રમા 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 અરે પણ ક્યાં લઈ જઈશ? રમા રમા આપણી સાથે દગો થયો છે. રમા જમીનદારે આપણી સાથે ચીટિંગ કરી છે. આપણે જે કાગળ પર ગામવાસીઓના અંગૂઠા લીધા હતા ને, એ કાગળ ગામમાં ડેમ બનાવવા માટેના ન હતા. તો એ ગામવાસીઓના જમીનોના દસ્તાવેજ હતા. રમા, મને બહુ ડર લાગે છે. રમા, ગામવાળા મને નહીં છોડે. મારાથી આ બધા સહન નહીં થાય. રમા, ક્યાં જાય છે? તું ચિંતા નહીં કર, હું છું ને. કેમ આવું કર્યું? કેમ ગામને બરબાદ કર્યું? બોલ બોલ. મને પહેલા ખબર હતી કે તું આટલો લાલચુ ને સ્વાર્થી છે, તો તને માની કોખમાં જ મારી નાખ્યો હોત. જા જા, મરી જા. એને પૂછો કે ગામમાં બીજો એનો સાથીદાર કોણ છે. ખબર પડે કે ગામમાં બીજો કોઈ ગદ્દાર છે. કોઈ નથી. જે કર્યું છે મેં કર્યું છે. તમે મને જે સજા આપો એ મને મંજૂર છે. અરે મારી નાખો આને. આને બધાની જિંદગી બરબાદ કરી નાખી. અરે જાઓ. અરે પણ હું થયું? ફાઇનલી મારી મહેનત રંગ લાવી. હવે આ ગામનું સપનું પૂરું થશે. અને હવે આખા ગામના ખેતરોમાં પાણી 12 મહિના મળી રહેશે. એટલે ડેમની મંજૂરી મળી ગઈ એમ? ના ના, થયું નથી, પણ સમજી લે કે હવે મળી ગઈ. જો આ સરકારી ઓફિસથી ફાઇલ આવી છે. એમાં હવે આમાં જેના નામ છે ને એ પ્રમાણે અહીંયા બસ દરેકના અંગૂઠા મૂકવાના છે. હવે અંગૂઠા લગાડવાનું કામ તારું.
અરે તું ચિંતા ના કર, અમારા માટે એક જ દીનું કામ છે. તું તાર ઘેર જઈને આરામ કર. અમે શું નતું કર્યું એનું પર મોણ્યા મને પૂરતું ના મળ્યું. હવારે હોય માંગ્યું હોજે હાજર કર્યું એના બદલે થોડું અમને ના મળ્યું. ફૂલવાડી મારા માર્ગે વેરા કોટા એ તારા પગે પગે ફૂલવાડી મારા માર્ગે વેરા કોટા. તે મને ફસાય, બરબાદ કર્યો ને પોતે કોરી બહાર નીકળી અને પ્રેમ બીજાને કર્યો. તે આવું કેમ કર્યું? મારા કહેવાથી મેં જમીનદાર સાથે સોદો કર્યો. એને ગામની જમીન જોઈતી હતી અને ગામના લોકો તો વેચવા માટે તૈયાર જ નહોતા અને મારે પૈસા કમાવા હતા. પણ તું તો મને પ્રેમ કરતી હતી ને? હા, મારા કહેવાથી. તને પ્રેમ પણ મારા કહેવાથી કર્યો, કેમ કે આ કામ માટે કોઈને ફસાવો તો પડે ને. તું મારી ગેમમાં પહેલેથી જ હિસ્સો હતો. તે મારી જિંદગી બરબાદ કરી. હું તને જીવતો નહીં છોડું. અને આજ પછી અમારાથી દૂર રહેજે. તો અમને મોથાની ટીલડી જેવા ગણ્યા. પહેલા માતે હજાયા પછી ધૂળ મારે ફેંક્યા. આય કાના ઉમરે મોન તન આલ્યા રે મોગા. મોન પોન ને ઠોકર મારી મેલ્યા તે હુના. મારા માર્ગે વેરા કોટા. એ તારા પગે પગે ફૂલવાડી મારા માર્ગે વેરા કોટા. આ દસ્તાવેજ આજથી આ જમીનના માલિક જે હતા એ જ છે.
એને ગામની જમીન જોઈતી હતી અને ગામના લોકો તો વેચવા માટે તૈયાર જ નહોતા.